મિત્રો આજે અમે ઘરે રીંગણના બીજ ઉગાડી રહ્યા છીએ અને બીજ ઉગાડવા માટે અમે લીધા છે એક હાઇબ્રિડ બિયારણ લીધું છે સારી જાતનું। ત્યાર પછી અમારી પાસે ટ્રે છે અને આ છે કોકોપીટ અને ઘન જીવામૃત, જેનાથી અમે આજે રીંગણના બીજ ઉગાડી રહ્યા છીએ। તમે પણ તમારા ઘરે અમારી જેમ રીંગણ કે કોઈ પણ શાકભાજી ઉગાડી શકો છો। બસ અમે જેવી રીતના વાવી રહ્યા છીએ એવી રીતના તમે પણ ઝીરો બજેટમાં અને ઘરે બેઠા 100% ઓર્ગેનિક શાકભાજી પણ ઉગાડી શકો છો। નમસ્કાર મિત્રો, હું છું બીએમ રજાસ્ત્રા અને ફરી એકવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। અને સૌથી પહેલાં તો તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો આજે અમે હાઇબ્રિડ રીંગણના બીજ ઘરે જ ઉગાડી રહ્યા છીએ। જોઈ લો, આ છે તેનું બીજ। તો મિત્રો અમે રીંગણ ઉગાડવા માટે આ ટ્રે લીધી છે અને ખાતર માટે અમે માટી માટે આમાં લીધું છે 70% કોકોપીટ અને 30% ઘરનું રાસાયણિક ખાતર, જેને અમે ઘન જીવામૃત બનાવ્યું હતું તે। તો સૌથી પહેલાં તો અમે આમાં વાવી દઈશું। જે રીતના આમાં થોડું થોડું નાખી દેવાનું છે આ કોકોપીટ આખી ટ્રેમાં। અને તમે પણ તમારા ઘરે આવી રીતના જ ઉગાડી શકો છો કોઈ પણ શાકભાજી, જેમાં 0 રૂપિયા ખર્ચ થશે અને 100% ઓર્ગેનિક હશે બધું। તો મિત્રો આ છે હાઇબ્રિડ રીંગણના બીજ જે અમે અત્યારે વાવી રહ્યા છીએ। અને આ ટ્રેમાં જોઈ લો, આ ટ્રેમાં એક ખાનામાં 2 અમે બીજ વાવી રહ્યા છીએ, જેથી કરીને ઉગવામાં સરળતા રહે એને। તો મિત્રો અત્યારે જોઈ લો તમે, બધા જ અમે બી ઉગાડી દીધા, વાવી દીધા છે। અને હવે આ ટ્રેમાં થોડી થોડી જગ્યા છે એમાં અમે કોકોપીટ નાખી દઈશું આવી રીતના, અને ત્યાર પછી થોડું પ્રેસ કરી દઈશું, જેથી કરીને બરોબર કોકોપીટ બેસી જાય અને પાણી પાવામાં પણ સરળતા રહે અમને। જોઈ લો આવી રીતના। તો મિત્રો આમાં અમે અત્યારે રીંગણના બીજ વાવી દીધા છે અને આમાં અમે પાણી પાઈ દઈશું અને ત્યાર પછી કમ્પ્લીટ। અને જ્યારે પણ બીજ ઉગશે ત્યારે અમે તમને વિડીયો બનાવી અને બતાવશું। બાકી અમારા જોઈ લો આ બધી જગ્યાએ અમે ઉગાડ્યું છે કંઈક ને કંઈક અલગ અલગ। તો તમે પણ તમારા ઘરે એકદમ ફ્રીમાં ગ્રો બેગ અથવા ડોલ જે નકામી હોય તેમાં પણ તમે ઉગાડી શકો છો। બસ ખાલી તમારે થોડી જગ્યા હોવી જરૂરી છે। તો આમાં અત્યારે અમે પાણી પી રહ્યા છીએ અને બાકી જોઈ લો અત્યારે અમે તડકો ન લાગે ઉનાળામાં સીધો, એટલા માટે શેડ પણ બનાવ્યો છે આજે તે। લાવો પાણી। તો જોઈ લો આમાં અમે પાણી આપી દઈશું થોડું થોડું। અને તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો। અમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં ત્રણેય જગ્યાએ વિડીયો અમારો અપલોડ કરતા હોઈએ છીએ।